વારાણસીની વ્યસ્ત અને દૂર પડેલી સડકો પર એક શાનદાર સરકારી ગાડી ઝડપથી આગળ વધી રહી હતી. આ વાતાનુકૂલિત એસી કારની અંદર જિલ્લાના સૌથી શક્તિશાળી વ્યક્તિ જિલ્લા અધિકારી અર્જુન પ્રસાદ બેઠા હતા. તેમનો ચહેરો હાલમાં જ સમાપ્ત થયેલી કે અત્યંત તણાવપૂર્ણ અને લાંબી વહીવટી બેઠકના થાકને સ્પષ્ટ રીતે દર્શાવી રહ્યો હતો. બહારના ચળકતા તડકા અને શહેરના અનહદ અવાજથી બેખબર અર્જુને પોતે આંખો બંધ કરીને થોડી ક્ષણોની શાંતિ શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સત્તા અને સફળતાની ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ તેમના મનમાં એક અજીબસી બેચેની અવારનવાર ઘર કરી રહી હતી. અચાનક ટ્રાફિક જામના કારણે તેમની ગાડીને એક ચોરાહા ચોક પર રોકાવું પડ્યું. અર્જુને અનમસ્ક ભાવે પોતાની આંખો ખોલી અને કારની રંગીન બારીમાંથી બહારનું દૃશ્ય જોવા લાગ્યા. સડક કિનારે જીવન પોતાના સૌથી કઠોર અને નિર્દય રૂપમાં વહી રહ્યું હતું. ત્યારે જ તેમની નજર એક જામના કારણે બારીની બહાર અત્યંત નબળા અને વૃદ્ધ રિક્ષા ચાલક પર પડી, જે ચળકતા તડકામાં પરસેવાથી લથપથ હતો. તે પોતાની પૂરી શારીરિક ક્ષમતા લગાવીને એક ભારે સામાનથી લદાયેલી રિક્ષાને ખેંચવાનો સંઘર્ષ કરી રહ્યો હતો. તે વૃદ્ધની જર્જર અવસ્થા જોઈને અર્જુનના હૃદયમાં પીડા થઈ. જેવી ગાડી થોડી આગળ ખસી, અર્જુનને તે વૃદ્ધ માણસનો ચહેરો વધુ સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યો. સૂરજના તેજ પ્રકાશમાં તે ચહેરાની ઊંડી કરચલીઓ અને ઘસી ગયેલી આંખો કોઈ જૂના અને દર્દનાક ઇતિહાસની સાક્ષી આપી રહી હતી. અર્જુનના શ્વાસ અચાનક અટકી ગયા અને શરીર શૂન્ય પડી ગયું. તે વૃદ્ધના જમણા હાથ પર એક જૂનો ઊંડો અને ઓળખીતો સળગવાનો નિશાન હતો. આ કોઈ સામાન્ય નિશાન નહોતું, બલ્કિ આ એ જ નિશાન હતું જે તેમના પિતા રમાકાંતે વર્ષો પહેલાં તેમને આગમાંથી બચાવતી વખતે મળ્યું હતું. તેમનું મગજ પૂરી રીતે શૂન્ય થઈ ગયું હતું અને વિચારોનું એક ભયાનક વાવાઝોડું તેમને અંદર ઉઠવા લાગ્યું હતું. તેમણે તો એમ જ વિચાર્યું હતું કે તેમના પિતા તેમના દ્વારા મોકલવામાં આવેલા પૈસાથી ગામમાં એક આરામદાયક અને શાંતિપૂર્ણ જીવન વિતાવી રહ્યા છે. તેમની પત્ની સ્નેહા હંમેશા તેમને આશ્વાસન આપતી હતી કે પિતાજી ગામમાં ખૂબ ખુશ છે અને તેમને શહેરની ભીડભાડ પસંદ નથી. પછી તેમના પિતા એક સન્માનિત કિસ્સાના ભયાનક સ્થિતિમાં વારાણસીની સડકો પર રિક્ષા કેમ ખેંચી રહ્યા હતા? અર્જુને કાપતા હાથે કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનું શરીર તેમના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કરી રહ્યું હતું. બહાર તે વૃદ્ધ રિક્ષા ચાલકે પોતાની ફાટેલી ધોતીના પલ્લુથી પોતાના કપાળનો પરસેવો લૂછ્યો અને ફરીથી પેડલ પર પૂરજોર લગાવી લીધું. રિક્ષાનું એક પૈડું ખાડામાં ફસાઈ ગયું હતું અને તે તેને બહાર કાઢવા માટે હાંફી રહ્યો હતો. સડક પરથી પસાર થવાવાળા લોકો તેને અપશબ્દો કહી રહ્યા હતા, કારણ કે તે વાહનોનો વ્યવહાર રોકી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને અર્જુન રડી પડ્યા. કારનો ડ્રાઈવર જે સ્થિતિની ગંભીરતા પૂરી રીતે અજાણ હતો, તેને હોર્ન વગાડ્યો અને ઝડપથી ગાડી આગળ વધારવાની કોશિશ કરી. અર્જુને તરત જ એક જ ભારે અવાજમાં તેને ગાડી રોકવાનો આદેશ આપ્યો. તેની અવાજમાં એક એવો દર્દ અને અધિકાર હતો જેને ડ્રાઈવર અનસુનો ન કરી શક્યો. કાર તરત જ સડકના કિનારે એક ઝટકા સાથે રોકાઈ ગઈ. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અર્જુનનું હૃદય તેમના છાતીમાં આથોડાની જેમ ધડકી રહ્યું હતું. તેઓ રિક્ષા ચાલક તરફ દોડી પડ્યા. સડક પર ચારેય તરફ ધૂળ અને ધુમાડાના ગોટા ઉડી રહ્યા હતા. અર્જુન પોતાની મોંઘી ચામડાની જૂતીઓ અને શાનદાર સૂટની પરવા કર્યા વિના તે કીચડ અને ધૂળ ભરેલી સડક પર ભાગી રહ્યા હતા. લોકો આ અજીબ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત હતા કે શહેરના એટલા મોટા અધિકારી વચ્ચે સડક પર આ રીતે કેમ ભાગી રહ્યા છે. પરંતુ અર્જુનને કોઈની કોઈ પરવા નહોતી. તેમની આંખોની સામે માત્ર તેમનું તે બાળપણ ઘૂમી રહ્યું હતું, જ્યારે તેમને પિતાએ તેમને પોતાના ખભા પર બેસાડીને સપના બતાવ્યા હતા. જેવા અર્જુને તે રિક્ષાની નજીક પહોંચ્યો, તેમણે જોયું કે તે વૃદ્ધ માણસના શ્વાસ ખૂબ ઝડપથી ચાલી રહ્યા હતા. તેની છાતી ધમણની જેમ ઉપર નીચે થઈ રહી હતી અને ચહેરા પર ઊંડી પીડાના ભાવ હતા. અર્જુને પાછળથી જઈને ધીમેથી તે કાંપતા ખભા પર પોતાનો હાથ રાખ્યો. તે સ્પર્શ એટલો જાણીતો ઓળખીતો હતો કે અર્જુનના ભીતરની બધી મજબૂત દિવાલો એક જ ક્ષણમાં ઢળી પડી. તે વૃદ્ધ વ્યક્તિએ ચોંકીને પાછળ વળીને જોયું. તે થાકેલી આંખોમાં આશ્ચર્ય ઉભરી આવ્યું. પિતાજી? અર્જુનના ગળામાંથી આ શબ્દ એક ભારે સિસકીના રૂપમાં નીકળ્યો. રમાકાંતના હાથમાંથી રિક્ષાનું હેન્ડલ છૂટી ગયું અને તે જમીન પર પડી ગયું. તે ગરીબ અને નબળા પિતાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેનો અધિકારી દીકરો તેને આ દયનીય સ્થિતિમાં જોશે. તે સમાજમાં પોતાના દીકરાની ઇજ્જતને લઈને એટલો ચિંતિત હતો કે તેણે પોતાના ચહેરાને પોતાની મેલી ધોતીથી છુપાવવાની કોશિશ કરી. તેને કાપતા અવાજમાં કહ્યું, સાહેબ, તમે ખોટું સમજી રહ્યા છો. હું તમારો પિતા નથી. અર્જુન તૂટી ગયો. પિતાના ઇનકારે અર્જુનના હૃદયને એક તેજ ખંજરની જેમ ચીરી નાખ્યું. તે સમજી ગયા હતા કે તેમના પિતા આવું કેમ કહી રહ્યા છે. એક પિતા પોતાના દીકરાની ખોટી શાન
અને સમાજમાં તેની પ્રતિષ્ઠાને બચાવવા માટે પોતાની જ ઓળખને નકારી રહ્યો હતો. અર્જુને પોતાના ઘૂંટણ ટેકવી દીધા અને સડકની પરવા કર્યા વિના પોતાના પિતાના મેલા અને માટીથી ખરડાયેલા પગને પકડી લીધા. તેમના આંસુઓથી રમાકાંતના પગ ભીંજાવા લાગ્યા. લોકો પૂરી રીતે સદ્ધર રહી ગયા. બાબુજી, મને માફ કરી દો, હું તમારો ગુનેગાર છું. અર્જુન રડતા રડતા ગીડગાવી રહ્યા હતા. રમાકાંતનો કઠોર સંકલ્પ તૂટી ગયો. તેમના આંસુઓનો બંધ પણ તૂટી ગયો અને તેમણે પોતાના કાંપતા હાથોથી પોતાના દીકરાના માથાને પંપાળ્યું. તેઓ તેને ગળે લગાવવા માંગતા હતા, પરંતુ તેમને લાગ્યું કે તેમને પરસેવા અને ગંદકીથી તેમના દીકરાઓનો મોંઘો સૂટ ખરાબ થઈ જશે. તેથી તેમણે પોતાને પાછળ ખેંચી લીધા. અર્જુને મજબૂતીથી પોતાના પિતાને બાહોમાં ભરી લીધા, જેનાથી અંતરો સમાપ્ત થઈ ગયા. આ માર્મિક દ્રશ્યે વારાણસીની તે વ્યસ્ત સડક પર સમયને જાણે રોકી દીધો હતો. થોડીવાર પછી અર્જુને પોતાના આંસુ લૂછ્યા અને પોતાના પિતાને પોતાની સરકારી ગાડીમાં બેસવાનો આગ્રહ કર્યો, પરંતુ રમાકાંતે માથું હલાવતા ઇનકાર કરી દીધો. તેમણે ધીમેથી કહ્યું, બેટા, આ ગાડી સરકારની છે, મારી જગ્યા આ રિક્ષા પર જ છે. મને મારું કામ પૂરું કરવા દે, માલિક નારાજ થઈ જશે. આ સાંભળીને અર્જુનને એવું લાગ્યું જાણે કોઈએ તેના દિલ પર એક મોટો પથ્થર મૂકી દીધો હોય. આ સ્થિતિ ભયાવહ હતી. અર્જુને દૃઢતાથી રિક્ષાનું હેન્ડલ પોતાના હાથોમાં લઈ લીધું. તેમણે પોતાના પિતાને જબરજસ્તી પોતાની કારમાં ડ્રાઈવરની પાસે વાળી સીટ પર બેસાડી દીધા. પછી તેમણે ડ્રાઈવરને આદેશ આપ્યો કે તે ચૂપચાપ ગાડીને તેમની પાછળ લાવે. સમાજ અને પોતાના પદની બધી મર્યાદાઓ ભૂલીને બનારસના જિલ્લા અધિકારી તે ફાટેલી જૂની રિક્ષાને પોતે ખેંચવા લાગ્યા. સડક પર મોજૂદ દરેક વ્યક્તિ આ દ્રશ્યને અવાક થઈને જોઈ રહી હતી. અર્જુન માટે આ સિર્ફ એક રિક્ષા નહોતી, બલકે આ તેમના જીવનના સત્યનો બોજ હતો. ગરમ હવાનો થપાટો અર્જુનના ચહેરાને જુઝલાવી રહ્યા હતા. સૂટની અંદર તેમનું શરીર પરસેવાથી પૂરી રીતે ભીંજાઈ ચૂક્યું હતું. તેમને પહેલીવાર તે શારીરિક અને માનસિક પીડાનો અહેસાસ થઈ રહ્યો હતો, જેને તેમના પિતા રોજ ચૂપચાપ સહન કરતા હતા. દરેક પેડલ મારતા અર્જુનના મગજમાં પોતાની પત્ની સ્નેહાના તે ખોટા શબ્દો ગુંજી રહ્યા હતા, જેમાં તે હંમેશા કહેતી હતી કે પિતાજી ગામની શાંતિમાં ખૂબ આનંદિત છે. તેમને આ સમજવામાં વાર ન લાગી કે આ એક વિચારેલી સમજેલી સાજિશ હતી, જેનાથી તેઓ અજાણ હતા. રિક્ષાને ખેંચતા તેઓ એક ગોદામની પાસે પહોંચ્યા જ્યાં સામાન ઉતારવાનો હતો. અર્જુને પોતે પોતાના હાથોથી તે ભારે સામાનને ઉતાર્યો. ગોદામનો માલિક એક જિલ્લા અધિકારીને આ હાલતમાં જોઈને ડરના માર્યા કાપવા લાગ્યો. તેને તરત જ હાથ જોડી લીધા. અર્જુને તેને કોઈ સજા ન આપી, બલકે સિર્ફ રિક્ષાનું ભાડું લીધું અને પોતાના પિતાની પાસે પાછા ફર્યા. હવે તેમના મનમાં કેવળ એક જ લક્ષ્ય હતું, આ પૂરા રહસ્યની ઊંડાઈ સુધી જવું અને સચ્ચાઈને ઉજાગર કરવી, જેને તેમના પિતાને નરકમાં ધકેલી દીધા હતા. કારમાં બેસતા જ અર્જુને ડ્રાઈવરને એક એવી દિશામાં ચાલવાનો નિર્દેશ આપ્યો જ્યાં તેઓ ક્યારેય ગયા નહોતા. તેમણે પિતાને તેમના વર્તમાન નિવાસ વિશે પૂછ્યું. રમાકાંત ગભરાઈ ગયા અને પોતાના દીકરાને તે ગંદી વસ્તીમાં લઈ જવાથી કતરાવા લાગ્યા. તેઓ વારંવાર કહેતા રહ્યા કે તેમને ત્યાં પાછા તેમના કામ પર જવા દેવામાં આવે, પરંતુ અર્જુનની જીદ આગળ તેમની એક ન ચાલી. ગાડી શહેરના સૌથી બહારના અને ગરીબ વિસ્તાર તરફ વળી ગઈ. રસ્તા પર બંનેની વચ્ચે ભારે ખામોશી પ્રસરેલી રહી હતી. ગાડી જ્યારે તે સાંકડી અને બદબૂદાર બસ્તીની બહાર રોકાઈ તો અર્જુનની રૂહ કાંપી ગઈ. અહીં ચારેય તરફ ગંદકી, કીચડ અને ગરીબીનું સામ્રાજ્ય હતું. નાગા અને ભૂખ્યા બાળકો કચરાના ઢગલામાંથી કંઈક શોધી રહ્યા હતા. ઘરોના નામે સિર્ફ પ્લાસ્ટિક અને તૂટેલી પતરાની છતો હતી. શું જિલ્લાના સૌથી મોટા અધિકારીના પિતા નરકમાં રહી રહ્યા હતા? અર્જુનનું મન ધૃણાથી નહીં પરંતુ આત્મગ્લાનિથી ભરાઈ ગયું. તેઓ આ સત્યને સ્વીકાર કરી શકતા નહોતા કે તેમની સફળતાનો પાયો ખોખલો છે. રમાકાંત ધીમી અને લથડતી ચાલે વસ્તીની ભીતર જવા લાગ્યા. અર્જુન ચૂપચાપ તેમની પાછળ ચાલી રહ્યા હતા. વસ્તીના લોકોએ જ્યારે એક અમીર અને પ્રભાવશાળી વ્યક્તિને રમાકાંતની પાછળ આવતા જોયા તો તેઓ હેરાન થઈ ગયા. આખરે તેઓ એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીની સામે રોકાયા, જેનો દરવાજો એક ફાટેલા કોથળાથી ઢંકાયેલો હતો. અંદર એક તૂટેલી ખાટલા, માટીનો એક ચૂલો અને કેટલાક જૂના વાસણો રાખેલા હતા. આ ભયાવહ ગરીબી જોઈને અર્જુને પોતાની આંખો પર વિશ્વાસ કરી શકતા નહોતા. શું તેમનું જીવન જૂઠ હતું? અર્જુન ઝૂંપડીની ભીતર ગયા અને દરેક એક વસ્તુને ધ્યાનથી જોવા લાગ્યા. ખાટલાના ઓશિકા પાસે એક જૂનો પતરાનો ડબ્બો રાખેલો હતો. તેમણે કાપતા હાથે તે ડબ્બાને ખોલ્યો. તેમાં તેમની અને તેમની નાની બહેન ગીતાની બાળપણની કેટલીક જૂની તસવીરો હતી. આ સિવાય તેમાં કેટલાક અનપોસ્ટ કરેલા ન મોકલેલા પત્રો પણ હતા, જે અર્જુનના નામે લખવામાં આવ્યા હતા. તે પત્રોને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેઓ વર્ષો પહેલાં લખાયા હતા, પરંતુ તેમને ક્યારેય મોકલવામાં આવ્યા નહોતા. અર્જુને એક પત્ર નીકાળ્યો અને તેને વાંચવા લાગ્યા. તેમના આંસુ વહી રહ્યા હતા.
પત્રમાં પિતાએ પોતાની મજબૂરી, બહેનના લગ્ન માટે લીધેલા ભારે દેવા અને સ્નેહા દ્વારા કરવામાં આવેલું અપમાનનું સંક્ષિપ્ત પરંતુ હૃદયદ્વારક વર્ણન કર્યું હતું. પત્રના એક એક શબ્દથી પિતાની પીડા અને પોતાના દીકરા પ્રત્યે તેમનો અસીમ પ્રેમ ઝળકી રહ્યો હતો. અર્જુન હવે પૂરી વાર્તા સમજમાં આવી લાગી હતી. તેમની સફળતાના ભવ્ય મહેલની નીચે તેમના પિતાના લોહી અને પરસેવાની નદીઓ વહી રહી હતી. ક્રોધ, પશ્ચાતાપ અને દુઃખની એક ભયાનક લહેર તેમના મગજમાં દોડી ગઈ. આજે ઘણા મુખટા ઉતરવાના હતા. અર્જુનના હાથોમાં તે જૂનો અને વળેલો પત્ર કાંપી રહ્યો હતો. તે ઝૂંપડીની ગુંગળામણ ભરેલી હવામાં જાણે તેમના પિતાની વર્ષોથી છુપાયેલી પીડા ગુંજી રહી હતી. પત્રની શાઈ ઘણી જગ્યાએ આંસુઓના ટીપાથી ફેલાઈ ગઈ હતી. રમાકાંતે લખ્યું હતું કે કેવી રીતે અર્જુનના લગ્ન પછી સ્નેહાએ ગામ આવવાનું પૂરી રીતે બંધ કરી દીધું હતું. તેને સ્પષ્ટ રૂપે કહી દીધું હતું કે એક જિલ્લા અધિકારીની પત્ની કોઈ ગંદા અને પછાત ગામમાં અભણ કિસાન ખેડૂતો વચ્ચે પોતાનું જીવન ન વિતાવી શકે. અર્જુનને આ વાતો ક્યારેય બતાવવામાં ન આવી. તે પત્ર મહેજ એક કાગળનો ટુકડો નહોતો, બલકે તે એક વૃદ્ધ અને લાચાર પિતાના લોહી અને પરસેવાથી લખાયેલો એક દર્દનાક દસ્તાવેજ હતો. તેમાં તે રાતોનો ઉલ્લેખ હતો જ્યારે રમાકાંતે શહેરની સડકો પર ભૂખ્યા પેટે સૂઈને પોતાની રાતો ગુજારી હતી. તેમણે લખ્યું હતું કે કેવી રીતે વરસાદની ઠંડી રાતોમાં તેમની પાસે ઓઢવા માટે કોઈ ધાબળો હોતો નહોતો અને તેઓ ઠંડીથી ધ્રુજતા સવારની રાહ જોતા હતા. અર્જુનની આંખો તે શબ્દોને વાંચતા પૂરી રીતે ધૂંધળી થઈ ચૂકી હતી અને તેમનું દિલ ખૂબ જોરથી તડપી રહ્યું હતું. તે ખતમાં એક બીજું કડવું સત્ય છુપાયેલું હતું, જેને વાંચીને અર્જુનની આત્મા સુધી ધ્રુજી ઉઠી. સ્નેહાએ મોટી ચાલાકીથી અર્જુન દ્વારા દર મહિને મોકલવામાં આવતા પૈસાનો રસ્તો રોકી દીધો હતો. તે હંમેશા કહેતી હતી કે તેને પિતાજીના બેંક ખાતાના પૈસા જમા કરાવી દીધા છે, પરંતુ અસલમાં તે સારી રકમ પોતાના મોંઘા શોખ અને પિયરવાળા પર ખર્ચ કરી રહી હતી. ત્યારે રમાકાંતે શહેર આવીને અર્જુનને મળવાની કોશિશ કરી તો સ્નેહાએ તેમને દરવાજાથી જ અપમાનિત કરીને પાછા ગામ મોકલી દીધા હતા. આગળનો પત્ર અર્જુનની નાની બહેન ગીતાના લગ્ન વિશે હતો. એક જિલ્લા અધિકારીની બહેન હોવાને કારણે સમાજ અને સગા સંબંધીઓની અપેક્ષાઓ ખૂબ વધારે વધી ગઈ હતી. છોકરાવાળાએ દહેજમાં એક ખૂબ મોટી રકમ અને મોંઘી ગાડીઓની માગણી કરી હતી. રમાકાંત નહોતા ઈચ્છતા કે તેમના દીકરાની સમાજમાં કોઈ બદનામી થાય કે તેની પ્રતિષ્ઠા પર કોઈ આંચ આવે. તેથી તેમણે અર્જુનને આ ભરે દહેજ વિશે કંઈ પણ ન બતાવ્યું અને પોતાની બધી પુશ્તેની ખેતીની જમીન ગીરો મૂકી દીધી. ગીતાની વિદાય સમયે રમાકાંતે એકલા જ આખું દેવું પોતાના નબળા ખભા પર લઈ લીધું હતું. તેઓ જાણતા હતા કે અર્જુન પોતાની નવી નોકરી અને વૈવાહિક જીવનમાં વ્યસ્ત છે. ભારતીય સમાજની આ સૌથી ભયાનક અને કડવી સચ્ચાઈ છે, જ્યાં દીકરીના લગ્ન એક ગરીબ પિતા માટે મોતની સજા ફરમાન જેવા હોય છે. ખોખલા સન્માન અને દેખાવાની આ આંધળી દોડમાં રમાકાંત જેવા અગણિત પિતા પોતાની પૂરી જિંદગી અને પોતાનું બધું જ ખામોશીથી કચડાઈ જવા દે છે અને કોઈ તેમની આ દર્દનાક ચીખને નથી સાંભળતું. જમીન ગીરો રાખવા છતાં દહેજની પૂરી રકમ ચૂકવી શકાઈ નહોતી. ગામના ક્રૂર અને લાલચુ સાહુકારે રમાકાંતનું જીવન મુશ્કેલ કરી દીધું હતું. તે ભારે દેવા અને સતત વધતા વ્યાજને ચૂકવવા માટે જ આ વૃદ્ધ પિતાને પોતાનું ગામ છોડવું પડ્યું. તેઓ વારાણસી જેવા અજાણ્યા અને મોટા શહેરમાં આવીને એક સાધારણ રિક્ષા ચાલક બની ગયા. દિવસ રાત લોહી પરસેવો એક કરીને તેઓ જે કંઈ પણ કમાતા તેની પાઈ સાહુકારીના દેવામાં ચાલી જતી હતી. અર્જુન આ બધું વાંચીને ફૂટીને રડવા લાગ્યો. તે પત્રોની વચ્ચે એક ખૂબ જ નાનો અને જૂનો કાગળનો ટુકડો પણ મળ્યો. આના પર એક ડૉક્ટરની પર્ચી હતી. રમાકાંતને સતત કામ કરવા અને ધૂળની માટીના કારણે શ્વાસની ગંભીર બીમારી થઈ ગઈ હતી. પર્ચી પર લખાયેલી દવાઓ ઘણી મોંઘી હતી, જેને ખરીદવી એક ગરીબ રિક્ષા ચાલક માટે પૂરી રીતે અસંભવ હતું. અર્જુનને યાદ આવ્યું કે તેમણે સ્નેહાને પિતાજીના ઈલાજ માટે એક મોટી રકમ આપી હતી. સ્નેહાએ હસતા હસતા જૂઠું બોલ્યું હતું કે પિતાજી હવે બિલકુલ સ્વસ્થ અને ઠીક છે. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અર્જુને આંસુઓથી ભરેલી આંખોથી પોતાના પિતા તરફ જોયું. રમાકાંત ઝૂંપડીના એક ખૂણામાં માથું ઝુકાવીને ઊભા હતા, જાણે તેમણે જ કોઈ બહુ મોટો અપરાધ કરી દીધો હોય. તેમનું મેલું અને પરસેવાથી ભીંજાયેલું શરીર આ ક્રૂર સમાજની સૌથી દર્દનાક વાર્તા બયાન કરી રહ્યું હતું. અર્જુને તે પત્રોને પોતાના છાતીથી લગાવી દીધા અને પિતાની પાસે જઈને તેમના નબળા હાથોને પોતાના હાથોમાં લઈ લીધા. પિતાજી, તમે એટલો મોટો બોજ એકલા કેમ ઉઠાવ્યો? શું હું તમારો દીકરો ન હતો? અર્જુનને અવાજમાં ભારે દર્દ હતું. રમાકાંતે પોતાની નમ આંખોથી અર્જુનને જોયો અને ધીમા અવાજમાં બોલ્યા, બેટા, તું એક બહુ મોટો સરકારી અફસર અધિકારી છે. તારી એક અલગ દુનિયા છે. તારી પોતાની ઇજ્જત અને રૂતબો છે. હું નહોતો ઈચ્છતો કે મારી વજહ
થી તારી પત્ની તને મેણા મારે કે સમાજમાં તારા નામ પર કોઈ ડાઘ લાગે. એક પિતા પોતાના દીકરાની પ્રગતિ અને ખુશીઓ માટે મોટામાં મોટું ઝેર પણ હસતા હસતા પી શકે છે. મને બસ આ વાતનો ડર હતો કે સચ્ચાઈ જાણીને તારું ઘર ના તૂટી જાય. આ શબ્દો તીરની જેમ ખૂચ્યા. રમાકાંત આ શબ્દોએ અર્જુનના સીનામાં એક અજીબસી આગ લગાડી દીધી હતી. જે સમાજની ઇજ્જત માટે તેમના પિતાએ પોતાને એક સાધારણ રિક્ષા ચાલક બનાવી દીધા હતા. તે સમાજ ખરેખર કેટલો સંવેદનહીન અને નિર્દય છે. અર્જુને હવે પોતાના પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી હતી. તેઓ ભણતરમાં, પોતાની કારકિર્દીમાં અને પોતાના પ્રમોશનમાં એટલા આંધળા થઈ ગયા હતા કે તેમને ક્યારેય એ વાતનો અહેસાસ જ ન થયો કે તેમના પિતા પાસે તેમના માટે સમય કેમ નથી. આ તેમની સૌથી મોટી હાર હતી. ત્યારે જ ઝૂંપડીની બહાર કેટલાક પડોશીઓની ભીડ જમા થઈ ગઈ. વસ્તીના લોકો ધીમા અવાજે અંદરો અંદર વાતો કરી રહ્યા હતા. અર્જુન બહાર આવ્યા અને તેમણે એક વૃદ્ધ મહિલાને પોતાના પિતા વિશે પૂછ્યું. તે મહિલાએ જણાવ્યું કે રમાકાંત છેલ્લા 3 વર્ષથી અહીં રહે છે અને ક્યારેય કોઈની સાથે વધારે વાત કરતા નથી. તેઓ સવારે સૂરજ ઉગતા પહેલાં જ રિક્ષા લઈને નીકળી જાય છે અને મોડી રાત્રે પાછા ફરે છે. ઘણીવાર તો તેઓ કંઈ પણ ખાધા વિના જ ફક્ત પાણી પીને સૂઈ જાય છે. મહિલાએ આગળ જણાવ્યું કે રમાકાંત અવારનવાર રાતના અંધારામાં ખાંસતા રહે છે. તેમની પાસે બીમારીના ઈલાજ માટે કે દવા ખરીદવા માટે કોઈ પૈસા નથી. બસ્તી ઝૂંપડપટ્ટીના લોકો જ્યારે પણ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરતા તો તેઓ પોતાના સ્વાભિમાનને કારણે નમ્રતાપૂર્વક ના પાડી દેતા હતા. તેઓ હંમેશા એવું જ કહેતા હતા કે તેમનો એક દીકરો છે જે બહુ મોટો ઓફિસર છે અને એક દિવસ તે તેમની અહીંથી સન્માન સાથે લઈ જશે. આ સાંભળીને અર્જુનનું હૃદય આત્મગ્લાનિ અને શરમથી પૂરેપૂરું ટુકડે ટુકડે થઈ ગયું. પડોશીઓની વાતો અર્જુનના કાનમાં પીગળેલા શીશાની જેમ ઉતરી રહી હતી. તેમણે તે ગંદી અને સાંકડી ગળીમાં ઊભા રહીને આકાશ તરફ જોયું. તેમને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે ઈશ્વર પણ તેમની આ ભારે બેદરકારી અને મૂર્ખતા પર તેમની મજાક ઉડાવી રહ્યા હોય. એક દીકરો જે આખા જિલ્લાની ન્યાય વ્યવસ્થા સંભાળે છે, જે ગરીબોના હક માટે મોટા મોટા નિર્ણયો લે છે, તે પોતે જ પોતાના ઘરના સૌથી મોટા અને અન્યાયથી પૂરેપૂરો આંધળો અને અજાણ કેવી રીતે રહી શકે? આ સવાલ તેમને અંદરથી ખોખલો કરી રહ્યો હતો. અર્જુને અહેસાસ થયો કે તેમના જીવનની જાકમજાળ અને સફળતા ખરેખર એક બહુ મોટો જૂઠ અને દગાના પાયા પર ઊભી હતી. તેમની પત્ની સ્નેહાના પોકળ વાયદાઓ અને વર્ગભેદના અહંકાર એક પવિત્ર સંબંધને નષ્ટ કરી દીધો હતો. અર્જુનના મનમાં હવે દુઃખ કરતાં વધુ ક્રોધ ભડકવા લાગ્યો હતો. આ ક્રોધ, તે વ્યવસ્થા, તે સમાજ અને સૌથી વધીને પોતાની પત્ની વિરુદ્ધ હતો, જેને તેમના ભોળા અને સીધા પિતાનું આટલું ભયાનક માનસિક અને શારીરિક શોષણ કર્યું હતું. હવે કર્મોનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો હતો. ભારતીય શાસ્ત્રોમાં કહેવાયું છે કે માતા પિતાની સેવા સમાન કોઈ મોટો ધર્મ નથી અને તેમનું અપમાન કરવાથી મોટું કોઈ પાપ નથી. અર્જુને અનુભવાયું કે તેમના આ આલિશાન જીવન પર તેમના પિતાના આંસુઓનો ભારે શ્રાપ લાગેલો છે. સ્નેહા જે પણ કર્યું તે માત્ર તેની ક્રૂરતા નહોતી, પણ તે અર્જુનની પણ બહુ મોટી નિષ્ફળતા હતી. એક પતિ અને એક અધિકારીના રૂપમાં પોતાની જવાબદારીઓ નિભાવવામાં તેઓ એટલા વ્યસ્ત થઈ ગયા કે તેમણે એક દીકરાના રૂપમાં પોતાનું સૌથી પવિત્ર કર્તવ્ય પૂરેપૂરું ભૂલાવી દીધું. અર્જુન ઝૂંપડીની અંદર પાછા ફર્યા. તેમણે પોતાના પિતાના તે ફાટેલા કપડાં અને તે જૂના ટીન પતરાના ડબ્બાને ખૂબ જ સંભાળીને પોતાના હાથમાં ઉઠાવી લીધા. રમાકાંત ગભરાઈ ગયા અને પૂછવા લાગ્યા કે તે શું કરી રહ્યા છે. અર્જુને ખૂબ જ દ્રઢ અને શાંત અવાજે કહ્યું, પિતાજી, હવે તમારો આ વનવાસ પૂરો થઈ ચૂક્યો છે. હવે તમે મારી સાથે મારા ઘરે ચાલશો. તે ઘર પર જેટલો મારો અધિકાર છે તેનાથી ક્યાંય વધારે તમારો અધિકાર છે. અર્જુને પિતાનો હાથ પકડ્યો અને તેમને બહારની તરફ લઈ ચાલ્યા. વસ્તીના તમામ લોકો આ દ્રશ્ય મૌન થઈને જોઈ રહ્યા હતા. એક જિલ્લા કલેક્ટર, જિલ્લા અધિકારી પોતાના રિક્ષા ચાલક પિતાનો હાથ પકડીને પૂરા સન્માન સાથે પોતાની શાનદાર સરકારી ગાડી તરફ વધી રહ્યા હતા. ગાડીના ડ્રાઈવરે તરત જ દરવાજો ખોલી દીધો. રમાકાંત સંકોચના કારણે ગાડીની સાફ અને મખમલી સીટો પર બેસતા અચકાઈ રહ્યા હતા, પરંતુ અર્જુને તેમને બળપૂર્વક અને પ્રેમથી પોતાની બાજુવાળી સીટ પર બેસાડી દીધા. ગાડીએ ધીમે ધીમે તે અંધારી અને ગંદી વસ્તીને પાછળ છોડી દીધી અને શહેરના ચમકતા રસ્તાઓ તરફ વળી ગઈ. રસ્તામાં કારની બારીમાંથી બહાર જોતા અર્જુનને શહેરની ઝાકમઝાળ ખૂબ જ વિચિત્ર અને જૂઠી લાગી રહી હતી. ઊંચી ઇમારતો, મોંઘા રેસ્ટોરન્ટ અને ચમકતી જાહેરાતો, આ બધું તેમને એક બહુ મોટા બ્રહ્મ જેવું પ્રતીત થઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે છુપાયેલી અસલી દુનિયા કેટલી ક્રૂર અને સ્વાર્થી છે તેનો અહેસાસ તેમને આજે પહેલી વાર આટલી નજીકથી થયો હતો. તેમણે ચૂપકેથી પોતાના પિતા તરફ જોયું. રમાકાંત થાકને કારણે આરામદાયક સીટ પર પોતાની આંખો બંધ કરીને હળવી ઊંઘમાં સરી પડ્યા હતા.
જેમ જેમ તેઓ પોતાના બંગલા તરફ વધી રહ્યા હતા, અર્જુનના મગજમાં સ્નેહા સાથે વિતાવેલી એ બધી ક્ષણો એક ફિલ્મની જેમ ચાલવા લાગી. સ્નેહાનો તે બનાવટી પ્રેમ, તેનું તે મીઠું અને લુચ્ચું સ્મિત અને તેના દ્વારા બોલાયેલા એ બધા સફેદ જૂઠાણા હવે અર્જુનને કોઈ ઝેરી સાપની જેમ ડંખી રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે કેવી રીતે સ્નેહાએ હંમેશા તેમને પોતાના પરિવાર અને પોતાના પિતાથી દૂર રાખવાના દરેક સંભવ અને ઊંડા ષડયંત્રો રચ્યા હતા. મિત્રો, હજી કહાની બાકી છે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આજે તે તમામ ષડયંત્રો અને તે જૂઠા મહેલનો અંત આવવાનો તો હતો. કારની અંદર એક ભારે અને બેચેન કરી મૂકે તેવી શાંતિ છવાયેલી હતી. અર્જુનની મુઠ્ઠીઓ ગુસ્સાથી કસાઈને બંધાયેલી હતી અને તેમની આંખોમાં એક વિચિત્ર કઠોરતા આવી ગઈ. તેઓ પોતાની પત્ની સ્નેહાના તે સુંદર અને માસૂમ ચહેરા પાછળ છુપાયેલા અસલી અને ભયાનક રાક્ષસને આજે બેનકાબ કરવા માટે પૂરી રીતે તૈયાર હતા. જેમ જેમ તેમની ગાડી તેમના આલિશાન સરકારી બંગલાની નજીક પહોંચી રહી હતી, અર્જુનના મનમાં ઉઠતું તોફાન વધુ ભયંકર અને વિનાશકારી સ્વરૂપ ધારણ કરતું જતું હતું. જિલ્લા અધિકારીનો શાનદાર બંગલો શહેરના સૌથી પોશ વિસ્તારમાં સ્થિત હતો. જ્યારે અર્જુનની સરકારી ગાડી તે વિશાળ ગેટની અંદર દાખલ થઈ ત્યાં તેના સુરક્ષા કર્મીઓએ તરત જ સાવધાન થઈને કડક સલામ કરી. પરંતુ કારની અંદર બેઠેલા રમાકાંતની સ્થિતિ બિલકુલ વિપરીત હતી. તેઓ ડર અને ગભરામણના માર્યા પોતાની સીટ પર સંકોચાઈને એક નાના બાળકની જેમ ભરાઈ ગયા હતા. બંગલાની ભવ્યતા, સુંદર બગીચો અને લાઇનમાં ઊભેલા નોકરોને જોઈને તેમને એવું લાગી રહ્યું હતું જાણે તેઓ કોઈ બીજા ગ્રહ પર આવી ગયા હોય અને અહીં તેમની જગ્યા નથી. ગાડી જેવી જ મુખ્ય દ્વારના પોર્ટિકોમાં રોકાઈ વર્દી પહેરેલા એક નોકરે સ્ફૂર્તિથી દોડીને કારનો દરવાજો ખોલ્યો. અર્જુન તરત જ બહાર નીકળી આવ્યા, પરંતુ રમાકાંત અંદર જ બેસી રહ્યા. તેમણે પોતાની મેલી અને ફાટેલી ધોતીને જોઈ, પછી બંગલાના ચમકતા સફેદ આરસપાન સંગે મરમરના ભોય તળિયાને જોયું. તેમને લાગ્યું કે તેમના ગંદા અને ધૂળથી ભરેલા પગથી આ સુંદર ઘર અપવિત્ર થઈ જશે. તેમના ચહેરા પર ઊંડી શરમ હતી. અર્જુને પરિસ્થિતિને સમજી અને આગળ વધીને ખૂબ જ કોમળતાથી પોતાના પિતાનો હાથ પકડી લીધો અને તેમના સહારા આપીને બહાર નીકળ્યા. જ્યારે રમાકાંતે તે વિશાળ અને એર કન્ડિશનર વાતાનુકૂલિત લિવિંગ રૂમમાં પગ મૂક્યો તો તેમની આંખો ફાટી જ રહી ગઈ. છત પરથી લટકતું વિશાળ ઝુમર, દિવાલો પર લાગેલી મૂંગી પેઇન્ટિંગ્સ અને વિદેશી સોફા પર તેમના માટે અકલ્પનીય હતા. તેઓ ડરના માર્યા કાપી રહ્યા હતા અને અર્જુનને વારંવાર વિનંતી કરી રહ્યા હતા, બેટા, મને પાછો મારી ઝૂંપડીમાં છોડી દે. આ જગ્યા મારા જેવા ગરીબ અને અભણ રિક્ષાવાળા માટે નથી. જો કોઈ જોઈ લેશે તો તારી બહુ બદનામી થશે. એક પિતાનો આ નિસ્વાર્થ ડર અર્જુનના કાળજાને ચીરી રહ્યો હતો. અર્જુને પોતાના પિતાનું એક ન સાંભળ્યું અને તેમને જબરજસ્તી તે કિંમતી અને મખમલી સોફા પર બેસાડી દીધા. રમાકાંત સોફાના કિનારા પર ખૂબ જ સંકોચ સાથે બેઠા, આ ડરથી કે ક્યાંય તેમના પરસેવાથી સોફાનું મોંઘું કાપડ ખરાબ ન થઈ જાય. તેમના બેસતાની સાથે જ અર્જુન તેમના પગ પાસે ભોય તળિયા પર બેસી ગયા. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા નોકરો સતબત થઈ ગયા. જિલ્લાના સૌથી મોટા અને શક્તિશાળી અધિકારી, જેમની સામે મોટા મોટા નેતાઓ અને ગુનેગારો કાપતા હતા, આજે એક મેલા ગયેલા વૃદ્ધ માણસના કદમોમાં જમીન પર બેસીને ધ્રુસકે અને ધ્રુસકે રોઈ રહ્યા હતા. રમાકાંતે ગભરાઈને અર્જુનને જમીન પરથી ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. આ તું શું કરી રહ્યો છે બેટા? તું એક બહુ મોટો ઓફિસર છે. તારું આ રીતે જમીન પર બેસવું યોગ્ય નથી. ઊભો થઈ જા મારા લાલ, તેને કાંપતા અવાજે કહ્યું. પરંતુ અર્જુન સહેજ પણ ખસ્યા નહીં. તેમણે પોતાના પિતાના આ બંને ઘૂંટણ પર પોતાનું માથું મૂકી દીધું અને રોતા રોતા બોલ્યા, હું કોઈ ઓફિસર નથી પિતાજી. હું બસ એક નાલાયક દીકરો છું, જે પોતાના સૌથી મોટા કર્તવ્યને નિભાવવામાં પૂરી રીતે નિષ્ફળ રહ્યો. મને ક્યારે માફ ન કરતા. થોડીવાર પછી જ્યારે અર્જુન શાંત થયા તો તેમણે ભારે મનથી ગીતાના લગ્ન અને તે ભારે દેવા વિશે પૂછ્યું. તેમણે પૂછ્યું કે પિતાજીએ તેમને આ ભયાનક મુશ્કેલી વિશે કેમ ન જણાવ્યું. રમાકાંત એક ઊંડો અને દર્દભર્યો શ્વાસ લીધો. તેમણે અર્જુનના વાળમાં હાથ ફેરવતા કહ્યું, બેટા, તારી નવી નવી નોકરી લાગી હતી અને તારા લગ્ન પણ તે જ સમયે થયા હતા. હું નહોતો ઈચ્છતો કે તારા આ નવા અને ખુશાલ જીવનની શરૂઆત કોઈ દેવાનો ભારે બોજ પડે. આ એક પિતાની ફરજ હતી. રમાકાંતની વાતો ભારતીય સમાજની તે ઊંડે સુધી મૂળ જમાવી ચૂકેલી વ્યવસ્થાને દર્શાવી રહી હતી, જ્યાં પિતા પોતાના બાળકો માટે પોતાને શાંતિથી બાળી નાખે છે. તેમણે અર્જુનને સમજાવ્યું કે આ બધું તેમના પૂર્વજન્મોના કર્મોનું ફળ છે. તેમાં અર્જુનનો કોઈ વાંક નથી. એક પિતાનો ધર્મ હોય છે કે તે પોતાના બાળકોના રસ્તાના બધા કાંટા વીણી લે, જેથી બાળકો કોઈ પણ દર્દ વિના પોતાની મંજિલ સુધી પહોંચી શકે. મેં જે કંઈ પણ કર્યું તે માત્ર મારી દીકરીની ખુશી અને તારા સન્માન માટે કર્યું. ત્યારબાદ અર્જુને પોતાની પત્ની સ્નેહાના તે ક્રૂર વ્યવહાર વિશે પૂછ્યું, જેનો ઉલ્લેખ તેના મોકલેલા પત્રોમાં હતો. રમાકાંતે અહીં પણ સ્નેહાનો બચાવ કર્યો. તેમણે કહ્યું કે સ્નેહા એક બહુ મોટા શહેરની ભણેલી ગણેલી અને અમીર ઘરની દીકરી છે.
તેથી તેનું ગામડાના અભણ લોકો સાથે ભળવું મુશ્કેલ હતું. રમાકાંતે અર્જુનને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ આ બુઢા પિતાના કારણે પોતાના વૈવાહિક જીવનમાં કોઈ કલેશ ન કરે અથવા પોતાનું ઘર ન તોડે. દોસ્તો, કહાનીમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવશે, અંત સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને અર્જુનની આત્મા સુધી પૂરી રીતે ધ્રુજી ઉઠી. પિતાની આ અસીમ ક્ષમાશીલતા અને નિસ્વાર્થ પ્રેમે અર્જુનના હૃદયમાં હજારો ખંજર એકસાથે ભોંકી દીધા હતા. જે સમાજમાં પથ્થરની મૂર્તિઓને ભગવાન માનીને તેમની પૂજા કરવામાં આવે છે, તે જ સમાજમાં જીવતા માતા પિતાને આ રીતે રસ્તા પર ભટકવા માટે કેમ છોડી દેવામાં આવે છે? અર્જુન જોર જોરથી રોવા લાગ્યો. તેમણે પોતાના પિતાના તે કઠણ ખરબચડા અને ફોલ્લા પડેલા હાથોને પોતાના ગાલ પર લગાવી દીધા. તે હાથ જે ક્યારેય તેમની આંગળી પકડીને ચાલતા શીખવતા હતા, આજે રિક્ષા ખેંચીને પથ્થર બની ચૂક્યા હતા. અચાનક રમાકાંતને ખૂબ જ જોરદાર ખાંસીનો હુમલો આવ્યો. તેમને ખાંસવાનો અવાજ એટલો ભયાનક હતો કે અર્જુન ગભરાઈ ગયા. રમાકાંતનું નબળું અને જર્જરિત શરીર તે ખાંસીના ઝટકાથી પૂરી રીતે હલી રહ્યું હતું. અર્જુને જોયું કે તેમના પિતાના ફાટેલા શર્ટની નીચે પાસળીઓ સાફ દેખાઈ રહી હતી. વર્ષોની ભૂખ, ગરીબી અને સતત ધૂળ માટીમાં રિક્ષા ચલાવવાના કારણે તેમનું શરીર પૂરી રીતે ખોખલું થઈ ચૂક્યું હતું. અર્જુન દોડીને પાણીનો એક ગ્લાસ લઈ આવ્યા અને પોતાના પિતાને ખૂબ જ સાવધાનીથી પોતાના હાથોથી પાણી પીવડાવવા લાગ્યા. અર્જુનને હવે બહુ સારી રીતે સમજાઈ ગયું હતું કે તેમનું આ ઊંચું શિક્ષણ, તેમનો આ આલિશાન બંગલો, તેમની આ મોંઘી કાર અને તેમનું આ પૂરું ચમકતું જીવન ખરેખર તેમના પિતાના સપનાઓ, તેમની તંદુરસ્તી અને તેમના લોહીની રાખ પર બનેલું છે. તેઓ પોતાના જ અંદાપા, પોતાની મહત્વાકાંક્ષા અને પોતાની તે આંધળી દોડને કોસવા લાગ્યા, જેમાં તેઓ પોતાના લોકોને જ પાછળ છોડી આવ્યા હતા. સમાજમાં ન્યાય વેચનારો આ અધિકારી આજે પોતાની જ નજરમાં દુનિયાનો સૌથી મોટો ગુનેગાર અને સૌથી મોટો પાપી બની ચૂક્યો હતો. પાણી પીધા પછી જ્યારે રમાકાંતને થોડી રાહત મળી તો તેમણે અર્જુનના આંસુ લૂછતા ખૂબ જ પ્રેમથી કહ્યું, રોમા, મારા લાલ, આજે તને આટલા મોટા ઘરમાં આટલા મોટા મોભા સાથે જોઈને મારો બધો થાક અને બધો દુઃખ પળભરમાં ભૂસાઈ ગયો. મેં જે પણ કષ્ટ સહન કર્યા તે આજે પૂરી રીતે સફળ થઈ ગયા. મને ગર્વ છે કે તું મારો દીકરો છે. આ શબ્દો એટલા પવિત્ર હતા કે અર્જુનને લાગ્યું જાણે ઈશ્વર પોતે તેમની સામે બેસીને તેમને જીવનનો સૌથી મોટો અને કડવો પાઠ બનાવી રહ્યા હોય. પરંતુ અર્જુન સારી રીતે જાણતા હતા કે પિતાનો ગર્વ એક બહુ મોટા અને ભયાનક જૂઠાણા પર આધારિત હતો. તેમણે મનોમને દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે તેઓ આ જૂઠ અને દગાની દુનિયામાં એક પળ પણ વધુ જીવી શકે નહીં. તેમણે પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવું જ પડશે. તેમણે પોતાના પિતાને વચન આપ્યું કે તેઓ કાલે જ ગામના તે ક્રૂર સાહુકારનું બધું જ દેવું વ્યાજ સાથે ચૂકવી દેશે. હવે તેમના પિતાને ક્યારેય પણ તે રિક્ષાના હેન્ડલને હાથ નહીં લગાવવો પડે. નોકરો દૂર ઊભા રહીને આ આખી ઘટનાને હેરાની અને આઘાત સાથે જોઈ રહ્યા હતા. તેમણે હંમેશા અર્જુનને ખૂબ જ કડક, શિસ્તબદ્ધ અને લાગણીઓથી પર રહેતા જિલ્લા અધિકારી તરીકે જોયા હતા. પરંતુ આજે તે કઠોર અધિકારી એક નાના અને લાચાર બાળકની જેમ ડૂસકા ભરી રહ્યો હતો. આ સમાચાર હવાની જેમ બંગલાના ગલિયારાઓ અને રૂમોમાં ફેલાવા લાગ્યા હતા. દરેક વ્યક્તિએ જાણવા ઉત્સુક અને બેચેન હતી કે આખરે આ ગરીબ અને ફાટેલા હાલતવાળો વૃદ્ધ માણસ કોણ છે, જેને સાહેબને આટલા વધારે રડાવી દીધા છે. અર્જુનના આદેશ પર રસોડામાંથી કેટલાક ફળો અને હળવું ભોજન લાવવામાં આવ્યું. રમાકાંતે ચાંદીની પ્લેટ અને મોંઘા વાસણોમાં ખાવાથી બહુ વધારે અચકાઈ રહ્યા હતા. તેમનો હાથ કાંપી રહ્યો હતો. અર્જુને પોતાના હાથથી સફરજનનો એક નાનો ટુકડો કાપ્યો અને પોતાના પિતાના મોંમાં મૂક્યો. તેમને બાળપણનો તે દિવસ યાદ આવી ગયો જ્યારે તેઓ બીમાર પડ્યા હતા અને તેમના પિતાએ રાત આખી જાગીને અને પોતાનું પેટ કાપીને તેમને જમાડ્યા હતા. આજે સમયનું ચક્ર પૂરી રીતે ફરીને પાછું ત્યાં જ આવી ગયું હતું. ભોજન કરતી વખતે અર્જુનને નજર અચાનક પોતાના પિતાના પગ પર પડી. રમાકાંતના પગની હાલત જોઈને અર્જુનનું દિલ બેસી ગયું. તેમના ખુલ્લા પગમાં ઊંડા ઘા હતા અને બળબળતા ડામરના રસ્તા પર ચાલવાને કારણે મોટા મોટા ફોલ્લા પડેલા હતા. કેટલાય ફોલ્લોમાંથી હળવું હળવું લોહી અને પરુ પણ નીકળી રહ્યું હતું. અર્જુને તરત જ એક નોકરને અવાજ આપ્યો અને તેને એક મોટા વાસણમાં હળવું ગરમ પાણી, મીઠું, કેટલીક દવાઓ અને એક સાફ ટુવાલ લાવવાનો સખત આદેશ આપ્યો. નોકર તરત જ તે આદેશનું પાલન કરવા માટે દોડી ગયો. જ્યારે નોકર ગરમ પાણીનું વાસણ લઈને આવ્યો તો અર્જુને તેને ત્યાં જ ભોય તળિયા પર રાખવા કહ્યું. ત્યારબાદ તેમણે જે કર્યું તેને ત્યાં હાજર દરેક વ્યક્તિને સતબદ્ધ કરી દીધા. અર્જુને પોતાના પિતાના તે ગંદા અને ધૂળથી ભરેલા અને લોહીથી લથપથ પગને ખૂબ જ સાવધાનીથી તે ગરમ પાણીમાં મૂકી દીધા. રમાકાંત આ અણધારી ઘટનાથી ખૂબ જ ગભરાઈ ગયા અને પોતાના પગને પાછા ખેંચવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
તેઓ આ વાતને બિલકુલ સ્વીકારી શકતા નહોતા કે તેમનો ઓફિસર દીકરો તેમના ગંદા પગ ધોશે. આ મહાપાપ છે બેટા. મને નરકમાં પણ જગ્યા નહીં મળે. એક દીકરો પોતાના બાપના પગ આ રીતે ન ધોઈ શકે. ભગવાનને ખાતર મને છોડી દે. રમાકાંત ધ્રુસકે અને ધ્રુસકે રોતા રોતા ચિલ્લાયા. અર્જુને તેમના પગને મજબૂતીથી પકડી લીધા અને રોતા રોતા કહ્યું, પિતાજી, તમારા પગમાં મારા માટે સ્વર્ગ છે. તમે આખી જિંદગી મારા માટે ખુલ્લા પગે કાંટા પર સફર કર્યો છે. જો હું આજે તમારા આ ઘા નહીં ધોઉં તો મને આ જીવનમાં તો શું, મૃત્યુ પછી પણ ક્યારેય શાંતિ અને મુક્તિ નહીં મળી શકે. અર્જુન ખૂબ જ કોમળતાથી પોતાના પિતાના પગની ધૂળ અને માટીને ઘસીને સાફ કરી રહ્યા હતા. પાણી ધીમે ધીમે ડોળું અને લાલ થઈ રહ્યું હતું. દરેક એક ફોલો અને દરેક એક ઘા અર્જુનને તેમના દ્વારા કરવામાં આવેલા પાપોની યાદ અપાવી રહ્યો હતો. તેમને ટુવાલથી પગ લૂછ્યા અને તેના પર ધીમે ધીમે મલમ લગાવવા લાગ્યા. આ સેવા દરમિયાન અર્જુને પોતાની જાત સાથે એક ખૂબ જ કઠોર પ્રતિજ્ઞા લીધી. તેઓ માત્ર સમાજને ન્યાય નહીં આપે, પરંતુ આજે તેમના પોતાના જ ઘરમાં પણ ન્યાય અને કર્મોનો પૂરો હિસાબ થશે. ત્યારે જ આરસ પાણીએ ગુમાવદાર સીડીઓ પરથી કોઈકના નીચે ઉતરવાનો ઝડપી અવાજ સંભળાયો. મોગી ઈર્ષની એ જાણીતી ખટખટનો અવાજ આખા હોલમાં ગુંજવા લાગ્યો હતો. અચાનક એ વિશાળ અને શાંત ઓરડાનો માહોલ પૂરી રીતે બદલાઈ ગયો. દુઃખ અને પસ્તાવાની એ ભારે હવામાં હવે એક ભયંકર તોફાન આવવાના સંકેત સાફ દેખાઈ રહ્યા હતા. ઓરડાનું તાપમાન જાણે અચાનક ઘટી ગયું હતું અને ખૂબ જ તણાવ બન્યું તથા શ્વાસ રૂંધાય તેવી શાંતિ ત્યાં ચારે તરફ ખરાબ રીતે છવાઈ ગઈ હતી. નોકરો પણ ડરીને પાછળ હટી ગયા. અર્જુને ધીમેથી પોતાના પિતાના પગને ટુવાલ પર મૂક્યા અને તેઓ પોતાની જગ્યા પર સીધા ઊભા થઈ ગયા. તેમની આંખોમાંથી હવે આંસુઓ પૂરી રીતે સુકાઈ ચૂક્યા હતા અને તેમની જગ્યાએ એક ખૂબ જ ભયાનક અને કઠોર અને સમજૂતી ન કરનારી જ્વાળા સળગી રહી હતી. તેમણે સીડીઓ તરફ પોતાની નજર ફેરવી, જ્યાંથી આખી દર્દનાક નાટક અને આ અમાનવીય કૃત્યની મુખ્ય સૂત્રધાર નીચે ઉતરી રહી હતી. અર્જુનનો ચહેરો હવે એક એવા ન્યાયાધીશનું રૂપ લઈ ચૂક્યો હતો જે ગમે તે ભોગે પોતાનો અંતિમ અને નિષ્પક્ષ ફેસલો સંભળાવવા તૈયાર હતા. રમાકાંતે પણ અર્જુનના ચહેરા પર આવેલા આ ખતરનાક બદલાવને ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવી લીધો હતો. તેમણે ધ્રુજતા હાથે અર્જુનનો હાથ પકડી લીધો, જાણે તેઓને કોઈ મોટા તોફાનથી રોકવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા હોય. પરંતુ અર્જુને પોતાના પિતાના એ નબળા હાથને ખૂબ જ મજબૂતીથી પકડી લીધો અને તેમને એક મૌન આશ્વાસન આપ્યું. જૂઠ અને દગાનો એ શાનદાર મહેલ, જેને તેમની પત્નીએ મોટા અહંકાર સાથે બનાવ્યો હતો, આજે પત્તાના મહેલની જેમ પૂરી રીતે તૂટી પડવા માટે તૈયાર હતો. સીડીઓ પરથી ઉતરતા જ સ્નેહાની નજર જેવી લિવિંગ રૂમના દૃશ્ય પર પડી, તેના ચહેરાનો રંગ પૂરી રીતે ઉડી ગયો. તેને એક ખૂબ જ ગંદા ફાટેલા કપડાવાળા અને ગંધાતા વૃદ્ધ માણસને પોતાના સૌથી મોંઘા વિદેશી સોફા પર બેઠેલો જોયો. તેનો પતિ જિલ્લાનો સૌથી મોટો અધિકારી અર્જુન પ્રસાદે ભિખારી જેવા દેખાતા માણસના પગ પાસે જમીન પર બેઠો હતો. સ્નેહાનો અહંકાર અને વર્ગભેદનો એ જૂઠો પડદો પળભરમાં ફાટી ગયો. તેને ગુસ્સાથી ચીસ પાડતા નોકરોનો અવાજ આપ્યો અને પૂછ્યું કે આ ગંદા માણસને ઘરની અંદર કોણ આવવા દીધો. સ્નેહાનો તીણો અને અપમાનજનક અવાજ સાંભળીને રમાકાંત ખરાબ રીતે ડરી ગયા અને સોફા પરથી ઊભા થઈને જમીન પર ઊભા રહેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમનું ધ્રુજતું શરીર અને ઝૂકેલી નજર તેમના ભીતરના ઊંડા ભયને દર્શાવી રહી હતી. અર્જુને પોતાના પિતાને પાછા સોફા પર બેસાડ્યા અને પછી ધીમેથી ફરીને પોતાની પત્ની તરફ જોયું. અર્જુનની આંખોમાં એક એવો ખોફનાક અને ભયાનક ગુસ્સો હતો જે સ્નેહાએ પોતાના આખા વૈવાહિક જીવનમાં પહેલાં ક્યારેય જોયો ન હતો. તે અર્જુનની એ ડરામણી અને વિંધી નાખે તેવી નજર જોઈને એક પળ માટે સહમી ગઈ. અર્જુને ખૂબ જ ઠંડા અને કઠોર અવાજમાં સ્નેહાને કહ્યું કે પોતાની જીભ પર લગામ રાખ, કારણ કે જેને તું એક ગંદો ભિખારી સમજી રહી છે તે કોઈ બીજું નહીં પણ મારા પૂજનીય પિતા છે. આ સાંભળીને સ્નેહાના પગ નીચેની જમીન સરકી ગઈ, પરંતુ તેને તરત જ પોતાના ચહેરા પર એક બનાવટી આશ્ચર્ય અને જૂઠું સ્મિત લાવવાનો પ્રયત્ન કર્યો. તેને હકલાતા કહ્યું કે પિતાજી, તમે અહીં આ હાલતમાં કેવી રીતે આવી ગયા? તમે અમને જાણ કેમ ન કરી? અર્જુને સ્નેહાનું આ નાટક હવે પૂરી રીતે ખોખલું, ઘૃણાસ્પદ અને બરદાસ્તની બહાર લાગી રહ્યું હતું. અર્જુને એક ઝટકામાં તે જૂનો ટીનનો ડબ્બો અને તે બધા વગર મોકલેલા પત્રો સ્નેહાના ચહેરા સામે ફેંકી દીધા. તેમણે ગર્જના કરતાં પૂછ્યું કે શું આજે ખુશાલ અને શાંતિપૂર્ણ ગામડાનું જીવન છે, જેના વિશે તું મને રોજ જૂઠી વાર્તાઓ સંભળાવતી હતી? સ્નેહાએ પત્રો જોઈને પૂરી રીતે પીળી પડી ગઈ. તેને સમજાઈ ગયું કે તેનું વણેલું જૂઠનું એ વિશાળ અને મજબૂત જાળું હવે હંમેશા માટે તૂટી ચૂક્યું છે. તેને પોતાના બચાવમાં કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેના ઓઠ ડરના માર્યા ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા.
અર્જુનનો અવાજ આખા બંગલામાં ગુંજી રહ્યો હતો. ત્યારે તેમણે સ્નેહા પાસે એ પૈસાનો હિસાબ માગ્યો જેઓ તે દર મહિને પોતાના પિતા માટે મોકલતા હતા. તેમણે પૂછ્યું કે તે એક વૃદ્ધ અને લાચાર માણસની દવાઓ અને ખાવાના પૈસા કેવી રીતે અને શા માટે ચોર્યા. સ્નેહાએ રડવાનું નાટક કરતાં કહ્યું કે તેને આ બધું માત્ર તેમના પરિવારની જૂઠી શાન અને સમાજમાં તેમની પ્રતિષ્ઠાને બચાવવા માટે કર્યું હતું. તે નહોતી ઈચ્છતી કે શહેરના મોટા અને અમીર લોકો અર્જુનના અભણ અને ગરીબ પિતાને જોઈને તેમની મજાક ઉડાવે. સ્નેહાએ આ ઘટિયા અને સ્વાર્થી દલીલ સાંભળીને અર્જુનનું લોહી પૂરી રીતે ઉકળી ઉઠ્યું. તેમણે કહ્યું કે જે પ્રતિષ્ઠા અને શાનની તું વાત કરી રહી છે તેની નીમ મારા આ જ ગરીબ પિતાના પરસેવા અને લોહીથી રખાય છે. જો તેમણે પોતાની આખી જુવાની અને પોતાનું આખું જીવન મારા માટે કુરબાન ન કર્યું હોત તો આજે હું આ આલીશાન બંગલામાં નહીં પણ કોઈ ખેતરમાં મજૂરી કરી રહ્યો હોત. અર્જુને ચીસ પાડતા કહ્યું કે અસલી શરમ તો મને તારા આ ખોખલા અને સંવેદનહીન અમીર સમાજ પર આવે છે જેમાં ઇન્સાનિયત નામની કોઈ વસ્તુ નથી. પતિ પત્ની વચ્ચેના ભયંકર અને વધતા જતા વિવાદને જોઈને રમાકાંતનું નબળું હૃદય ગભરામણથી ખૂબ ઝડપથી ધબકવા લાગ્યું. તેમને પોતાના ધ્રુજતા હાથ જોડીને અર્જુને વિનંતી કરી કે તેઓ તેમની વજહથી પોતાના ઘરડા લડાઈ ઝઘડો ન કરે. રમાકાંતે રડતા રડતા સ્નેહા પાસે માફી માંગી અને કહ્યું કે તેઓ અત્યારે આ જ ક્ષણે પાછા પોતાની જૂની ઝૂંપડીમાં લોટી જશે અને ક્યારેય તેમના જીવનમાં ફરી પાછા નહીં આવે. એક પિતાનો આ અસીમ ત્યાગ અને નિસ્વાર્થ પ્રેમ જોઈને અર્જુનની આંખોમાંથી આંસુઓની એક બીજી ગરમ ધારા ઝડપથી વહી નીકળી. અર્જુને પોતાના પિતાને વચ્ચે બોલતા રોકતા કહ્યું કે આજે આ મામલો માત્ર તમારો કે મારો નથી પરંતુ આ ન્યાય અને ઇન્સાનિયતનો મામલો છે. તેમણે સ્નેહા તરફ આંગળી ચીંધતા કહ્યું કે તે માત્ર મારા પિતાનું અપમાન નથી કર્યું પરંતુ તે ભારતીય સંસ્કૃતિના સૌથી મોટા ધર્મ અને પવિત્ર સંબંધની હત્યા કરી દીધી છે. અર્જુને સ્નેહાને કર્મોના કઠોર નિયમ એટલે કે કર્માની યાદ અપાવી. તેમણે કહ્યું કે ઈશ્વરની લાકડીમાં અવાજ નથી હોતો પરંતુ જ્યારે તે પડે છે ત્યારે માણસના બધા અહંકાર ચૂરચૂર થઈ જાય છે. કર્મ અને પાપના ભયંકર પરિણામની અવાજ સાંભળીને સ્નેહાની અંદર પહેલીવાર એક ખૂબ જ ઊંડો અને સાચો ડર પેદા થયો. તેને હંમેશા વિચાર્યું હતું કે તે પોતાની ચાલાકી અને પોતાના અમીર પિયરના પૈસાના જોરે દરેક સચ્ચાઈને હંમેશા માટે છુપાવી લેશે. પરંતુ આજે રમાકાંતની તે ક્ષમાશીલ અને આંસુઓથી ભરેલી આંખો જોઈને તેની આત્મા અંદર સુધી ધ્રુજી ઉઠ્યો. તેને અનુભવાયું કે તેણે એક એવા દેવતા સમાજ માણસને દુઃખ આપ્યું જેને ક્યારેક કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. તેની બધી જૂઠી શાન અને ઘમંડ હવે માટીમાં મળી ચૂક્યા હતા. અર્જુને ખૂબ જ શાંત પરંતુ અત્યંત દ્રઢ સ્વરમાં પોતાનો અંતિમ ફેસલો સંભળાવતા કહ્યું કે જે ઘરમાં મારા ભગવાન સ્વરૂપ પિતા માટે કોઈ જગ્યા નથી એ ઘરમાં મારા માટે પણ કોઈ જગ્યા હોઈ શકે નહીં. તેમણે સ્નેહાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આપણા વચ્ચેનો આ પવિત્ર વૈવાહિક સંબંધ આજે અને અત્યારે આ જ ક્ષણે સમાપ્ત થાય છે. આ શબ્દો સાંભળીને સ્નેહા જોર જોરથી રડવા લાગી અને તેણે અર્જુનના પગમાં પડીને માફી માંગવાનો પ્રયત્ન કર્યો. પરંતુ અર્જુનનું હૃદય હવે એક કઠોર પથ્થરની જેમ પૂરી રીતે શૂન્ય થઈ ચૂક્યું હતું. પોતાની જ સામે પોતાના એકના એક દીકરાનું ઘર આ રીતે તૂટતું જોઈ રમાકાંતને એવું લાગ્યું જાણે કોઈ કે તેમના છાતીમાં એક તીક્ષ્ણ ખંજર ભોંકી દીધું હોય. તેઓ પોતાની પૂરી તાકાત લગાવીને સોફા પરથી ઊભા થયા અને અર્જુનની સામે હાથ જોડીને કરગરવા લાગ્યા. તેમણે કહ્યું કે જો તું તારી પત્નીને છોડી દઈશ તો સમાજ મુજ ગરીબને જ દોષી માનશે અને આ પાપ મારા માથે લાગશે. પરંતુ અર્જુને આજે કોઈની પણ વાત ન સાંભળવાના એક ખૂબ જ કઠોર અને અટલ સોગન ખાઈ લીધા હતા. ન્યાયનું પૈડું હવે પૂરી રીતે ફરી ચૂક્યું હતું. અર્જુને પોતાના પિતાના આંસુ લૂછતા તેમને સમજાવ્યા કે આ ફેસલો માત્ર ગુસ્સા કે આવેશમાં નથી લેવાયો પરંતુ આ એક ખૂબ જ આવશ્યક આત્મશુદ્ધિની પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે આખા જિલ્લામાં લોકોનો ન્યાય અને તેમના અધિકાર વહેંચતો ફરું છું પરંતુ મારા પોતાના જ ઘરમાં એક ભયંકર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો હતો. જો હું આજે મારી પત્નીના અક્ષમ્ય અપરાધને માફ કરી દઈશ તો હું ભવિષ્યમાં ક્યારેય પોતાની નજરમાં કે સમાજની નજરમાં એક સાચો અને ઈમાનદાર અધિકારી બનીને સન્માન સાથે જીવી નહીં શકું. ને આ જમીન પર બેસીને ધ્રુસકે રડી રહી હતી અને પોતાના દ્વારા કરેલા દરેક ખરાબ કર્મ પર ખરાબ રીતે પસ્તાઈ રહી હતી. તેને હવે ખૂબ સારી રીતે સમજાઈ ગયું હતું કે દોલત અને ઊંચા વર્ગનો અહંકાર માણસને કેટલો અંધ અને ક્રૂર બનાવી દે છે. તેને રમાકાંત તરફ જોયું કે આટલું મોટું અપમાન અને કષ્ટ સહન કર્યા પછી પણ એ સ્નેહા માટે પોતાના દીકરા પાસે દયાની ભીખ માંગી રહ્યા હતા. આ દ્રશ્ય સ્નેહાના મોં પર એક ખૂબ જ જોરદાર તમાચો હતો. તેને પોતાની અસલિયત અને નીચતાનો પૂરો અહેસાસ થઈ ગયો હતો. અર્જુને પોતાનો ફોન કાઢ્યો અને તરત જ પોતાના ગામના એ લાલચુ અને નિર્દયી સાહુકારને ફોન લગાવ્યો જેને તેમના પિતાનું જીવવું હરામ કરી રાખ્યું હતું. તેમણે ખૂબ જ કડક અને ધમકાવતા અવાજમાં એ સાહુકાર સાથે વાત કરી
અને ચેતવણી આપી કે તેઓ આજે સાંજ સુધીમાં ગીતાના લગ્નના દેવાના પૂરા પૈસા તેના ખાતામાં મોકલી રહ્યા છે. અર્જુને સાહુકારને સખત હિદાયત આપી કે આના પછી જો તેને ક્યારેય પણ તેમના પરિવાર કે તેમની જમીન તરફ આંખ ઉઠાવીને પણ જોયું તો તેઓ તેને સીધો જેલના સળિયા પાછળ હંમેશા માટે ધકેલી દેશે. સાહુકાર સાથે થયેલી અર્જુનની આ ફોન કોલ સાંભળીને રમાકાંતની છાતી પરથી જાણે કેટલાય વર્ષોનો એક ખૂબ મોટો અને ભારે પહાડ પૂરી રીતે ઉતરી ગયો. તેમની આંખોમાંથી રાહત અને કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. પરંતુ આ અચાનક મળેલી ખુશી, ભારે તણાવ અને પાછલા કેટલાય દિવસોની સતત ભૂખના કારણે તેમનું નબળું શરીર હવે જવાબ આપી રહ્યું હતું. મિત્રો, કહાની હજુ બાકી છે, છેલ્લા સુધી જોજો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં મિત્રો હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. તેમનું માથું ઝડપથી ચકરાવા લાગ્યું અને તેમની આંખો સામે એક ભયંકર અને ઘાટું અંધારું છવાવા લાગ્યું. તેઓ કંઈક કહી શક્યા હોત તે પહેલાં તેઓ સોફા પર પૂરી રીતે બેભાન થઈને એક તરફ ઢળી પડ્યા. રમાકાંતના આ રીતે અચાનક બેભાન થઈને પડવાથી આખા બંગલામાં એક ભયંકર અને ખોફનાક અફરાતફરી મચી ગઈ. અર્જુન પાગલોની જેમ ચીસ પાડતા પોતાના પિતા તરફ દોડ્યા અને તેમના ઠંડા પડી ચૂકેલા ચહેરાને થપથપાવા લાગ્યા. તેમણે ગભરામણમાં પોતાના બધા નોકરો અને સુરક્ષા કર્મીઓને તરત જ શહેરના સૌથી મોટા અને પ્રખ્યાત ડૉક્ટરને બોલાવવાનો કડક આદેશ આપ્યો. સ્નેહા પણ ડરના માર્યા રૂજવા લાગી હતી, કારણ કે જો રમાકાંતને કંઈક થઈ જાત તો અર્જુન તેને આ જીવનમાં શું, મોત પછી પણ ક્યારેય માફ ન કરત. આ સમય તે બધા માટે ખૂબ જ ભારે હતો. થોડી જ મિનિટોની અંદર શહેરના સૌથી શ્રેષ્ઠ ડૉક્ટરોની એક પૂરી ટીમ પોતાના તમામ આધુનિક ઉપકરણો સાથે જિલ્લા અધિકારીના એ વિશાળ બંગલામાં પહોંચી ગઈ. ડૉક્ટરોએ ખૂબ જ સાવધાનીથી રમાકાંતના નબળા અને જર્જરિત થઈ ચૂકેલા શરીરની ગહન તપાસ શરૂ કરી દીધી. તપાસ પછી મુખ્ય ડૉક્ટરોના ચહેરા પર એક ખૂબ જ ઊંડી ચિંતા અને નિરાશાના ભાવ સ્પષ્ટ રૂપે દેખાઈ રહ્યા હતા. તેને અર્જુનને એક ખૂણામાં લઈ જઈને ખૂબ જ ધીમા અવાજમાં જણાવ્યું કે તેમના પિતાનું શરીર અંદરથી પૂરી રીતે કામ કરવાનું બંધ કરી ચૂક્યું છે. ડૉક્ટરે અર્જુનને વિગતવાર સમજાવ્યું કે વર્ષો સુધી ભૂખ્યા પેટે રહેવા, ભયંકર માનસિક તણાવ ઝેલવા અને આટલી મોટી ઉંમરે ભારે રિક્ષા ખેંચવાના કારણે રમાકાંતના ફેફસાં અને હૃદય પૂરી રીતે નષ્ટ થઈ ચૂક્યા છે. તેમના શરીરમાં હવે એટલી તાકાત બિલકુલ બચી નથી કે તેઓ કોઈ મજબૂત દવા કે ભારે ઈલાજનો દર્દ સરળતાથી સહન કરી શકે. ડૉક્ટરોના આ શબ્દો અર્જુનના કાનમાં ઓગળેલા શીશાની જેમ પડી રહ્યા હતા. તેમને એવું અનુભવાઈ રહ્યું હતું કે જાણે કોઈકે તેમના દિલને એક ખૂબ જ તીક્ષ્ણ ખંજરથી બેરહમીથી ચીરી નાખ્યું હોય. અર્જુનના સખત આદેશ પર એ વિશાળ બંગલાના એક ખૂબ જ મોટા અને હવા ઉજાસવાળા ઓરડાને પૂરી રીતે એક આધુનિક આઈસીયુમાં ફેરવી દેવામાં આવ્યો. ત્યાં ઓક્સિજન સિલિન્ડર, મોનિટર અને જીવન રક્ષક મશીનો તરત જ લગાવી દેવાયા. અર્જુન પોતાના પિતાના બિસ્તર પાસે એક ખુરશી નાખીને બેસી ગયા. તેમણે એક પળ માટે પણ ત્યાંથી હટવાનો સાફ ઇનકાર કરી દીધો. તેઓ સતત પોતાના પિતાના એ નબળા અને ખરબચડા હાથોને પંપાળતા ઈશ્વર પાસે તેમના જલ્દી સાજા થઈ જવાની ખૂબ જ સાચી અને ઊંડી પ્રાર્થના કરી રહ્યા હતા. સમય ખૂબ ભારે થઈ ગયો હતો. બીજી તરફ એ વિશાળ અને આલિશાન બંગલાના બીજા ભાગમાં સ્નેહા પૂરી રીતે એકલી અટોલી પડી ચૂકી હતી. અર્જુને તેની સાથે પોતાના બધા સંબંધોને વાતચીત પૂરી રીતે ખતમ કરી દીધી હતી. સ્નેહાએ હવે ખૂબ સારી રીતે સમજાઈ ગયું હતું કે કર્મનો નિયમ કેટલી ભયંકર અને દર્દનાક સજા આપે છે. તે પોતાના જ બનાવેલા એ જૂઠા અને ઘમંડી મહેલમાં હવે એક કેદીની જેમ અનુભવી રહી હતી. તેને દર રાત્રે રમાકાંતની એ થાકેલી અને સમાશીલ આંખો સપનામાં આવીને ખરાબ રીતે ડરાવવા લાગી હતી. આખા બંગલાનો માહોલ હવે કોઈ શમશાનની જેમ પૂરી રીતે શાંત અને ખૂબ જ વધારે ડરામણો થઈ ચૂક્યો હતો. નોકરો પણ દબાતા પગલે ચાલતા હતા અને કોઈ પણ નકામી વાત કરવાની હિંમત કરતું નહોતું. અર્જુને પોતાના બધા વહીવટી કામ અને તમામ મહત્વપૂર્ણ મિટિંગને અનિશ્ચિત કાળ માટે પૂરી રીતે રદ કરી દીધી હતી. તેમનું પૂરું ધ્યાન હવે માત્ર અને માત્ર પોતાના બીમાર પિતાની સેવા કરવા અને તેમને ઊંડા દર્દમાંથી બહાર લાવવા પર કેન્દ્રિત હતું. આ તેમના માટે પોતાના એ બધા જૂના પાપોનું એક ખૂબ જ મોટું અને કડવું પ્રાયશ્ચિત હતું. એક રાત્રે સ્નેહા ખૂબ જ ડરતા અને ધ્રુજતા પગલે ઓરડાના દરવાજા સુધી પહોંચી, જ્યાં રમાકાંતનો ઈલાજ ચાલી રહ્યો હતો. તેને દરવાજાની એક નાની તિરાડમાંથી અંદર ડોક્યું કરીને જોયું. અર્જુન પોતાના પિતાના ઓશિકે બેસીને તેમની છાતી પર ખૂબ જ પ્રેમથી તેલની માલિશ કરી રહ્યા હતા. અર્જુનની આંખોમાં ઊંઘનું કોઈ જ નામો નિશાન નહોતું અને તેઓ પૂરી રીતે એક સમર્પિત દીકરાની જેમ પોતાના ફરજનું પાલન કરી રહ્યા હતા. મિત્રો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ પવિત્ર દ્રશ્ય જોઈને સ્નેહાની આંખોમાંથી આંસુની એક ખૂબ જ ઝડપી અને અનિયંત્રિત ધારા વહી નીકળી. સ્નેહા ત્યાં જ દરવાજાની બહાર ફર્શ પર બેસી ગઈ અને પોતાના બંને હાથોથી પોતાના ચહેરાને છુપાવીને ખૂબ જ ખરાબ રીતે રડવા લાગી.
તેના અહેસાસ થઈ ગયો હતો કે તેને પોતાના જૂઠા અહંકાર અને પૈસાની લાલચમાં આવીને પોતાના જીવનનો સૌથી મૂલ્યવાન સંબંધ અને પોતાના પતિનો સાચો પ્રેમ હંમેશા માટે ગુમાવી દીધો છે. કર્મોએ પોતાનું આખું ચક્ર ફેરવી લીધું હતું અને હવે તેને પોતાની બચેલી આખી જિંદગી આ જ ભયંકર અને દર્દનાક પસ્તાવાની આગમાં સળગતા ગુજરવાની હતી. હવે કેવળ સમય જ નક્કી કરવાનો હતો કે આગળ શું થવાનું છે. આધુનિક તબીબી વિજ્ઞાનની તમામ સુખ સુવિધાઓ અને ડૉક્ટરોના સતત પ્રયાસો છતાં રમાકાંતનું શરીર જીવનની આ લડાઈ હારી રહ્યું હતું. આઈસીયુની ઠંડી મશીનોના અવાજો એ વિશાળ બંગલાના સન્નાટાને વધુ ડરાવનો બનાવી રહ્યા હતા. અર્જુન દિવસ રાત પોતાના પિતાના ઓશિકે એક પથ્થરની મૂર્તિની જેમ બેઠા રહેતા હતા. તેમને પોતાની ઊંઘ અને ભૂખને પૂરી રીતે ભૂલાવી દીધી હતી. તેમનું મન સતત ઈશ્વર પાસે એક ચમત્કારની ભીખ માંગી રહ્યું હતું, જેથી તેઓ પોતાના પિતાને સુખ આપી શકે, જેમાં તેઓ વાસ્તવિક અધિકારી હતા. એક સવારે જ્યારે સૂરજના પહેલા કિરણો બારીમાંથી ગળાઈને ઓરડામાં આવી રહ્યા હતા, રમાકાંતે માંડ માંડ પોતાની ભારે આંખો ખોલી. તેમની શ્વાસ ખૂબ જ ઝડપી અને ટૂંકી ચાલી રહી હતી. તેમણે પાસે બેઠેલા અર્જુન તરફ જોયું અને તેમના સુકાયેલા ઓઠ પર એક અત્યંત શાંત અને અસંતુષ્ટ સ્મિત તરી આવ્યું. તે સ્મિત કોઈ પણ સાંસારિક દર્દ અને કષ્ટથી ખૂબ પરે હતું. અર્જુને તરત જ ડૉક્ટરને બોલાવવા માટે દોડવું જ ધાર્યું, પરંતુ રમાકાંતે પોતાની બચેલી પૂરી તાકાત લગાવીને પોતાના દીકરાનો હાથ મજબૂતીથી પકડી લીધો અને તેમને પોતાની પાસે જ રોકાવાનો ઈશારો કર્યો. રમાકાંતે અત્યંત ધીમા અને ધ્રુજતા અવાજમાં કહ્યું કે બેટા, હવે મને રોકવાનો પ્રયત્ન ન કર. મારો સમય હવે પૂરો થઈ ચૂક્યો છે. તેમણે અર્જુનના આંસુઓને લૂછતા કહ્યું કે મને આ વાતની સૌથી મોટી ખુશી છે કે જતા સમયે મારો દીકરો મારી પાસે છે અને તેણે પોતાના અહંકારનો ત્યાગ કરીને પોતાના મૂળિયાને ઓળખી લીધા છે. રમાકાંતે એવું પણ કહ્યું કે સ્નેહાને તેના કર્યા માટે માફ કરી દે છે, કારણ કે ક્રોધ અને નફરત માણસને ભીતરથી સળગાવીને રાખ કરી દે છે અને ક્ષમા સૌથી મોટો ધર્મ છે. અર્જુન ધ્રુસકે રડવા લાગ્યો અને તેમણે પોતાના પિતાની છાતી પર પોતાનું માથું મૂકી દીધું. તેમણે કહ્યું કે તમે મને આ રીતે અધવચ્ચે છોડીને ન જઈ શકો. મારે હજી તમારા માટે ઘણું બધું કરવાનું છે અને પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરવાનું છે. પરંતુ રમાકાંતની આંખો હવે ધીમે ધીમે બંધ થઈ રહી હતી. તેમણે પોતાનો એક હાથ અર્જુનના માથા પર મૂક્યો. તેમણે પોતાનો અંતિમ આશીર્વાદ આપ્યો અને એક ઊંડા શ્વાસ સાથે તેમણે આત્માએ થાકેલા શરીરને હંમેશા માટે છોડીને અનંત શાંતિ તરફ પ્રસ્થાન કરી ગયો. મોનિટરની લાઈન સીધી થઈ ગઈ. ઓરડામાં ગુજતી એ મશીનની એક લાંબી અને ભયંકર બીપ એ આખા બંગલામાં માતમ અને ચીખ પુકારનો માહોલ પેદા કરી દીધો. અર્જુને પોતાના પિતાના મૃત શરીરને વળગીને કોઈ નાના અને બેબસ બાળકની જેમ વિલાપ કરી રહ્યા હતા. તેમનો આખો રૂતબો, આખી તાકાત અને જિલ્લા અધિકારી હોવાનો આખો ઘમંડ આજે મૃત્યુ શૈયા પાસે પૂરી રીતે તૂટીને વિખરાઈ ચૂક્યો હતો. દરવાજાની બહાર ઊભેલી સ્નેહા પણ હવે જમીન પર પડી ગઈ હતી અને પોતાના દ્વારા કરાયેલા ભયંકર પાપોની સજાના રૂપમાં છાતી કૂટી કૂટીને જોર જોરથી રડી રહી હતી. વારાણસીના પવિત્ર મણિકર્ણિકા ઘાટ પર રમાકાંતના અંતિમ સંસ્કાર ખૂબ જ સાદગી પરંતુ પૂરા સન્માન સાથે કરવામાં આવ્યા. અર્જુને પોતાના હાથે પોતાના પિતાની ચિતાને મુખાગ્નિ આપી. ગંગાની શાંત લહેરો અને સળગતી ચિતાઓની વચ્ચે અર્જુનને જીવનની નશ્વરતા અને કર્મોના અનંત ચક્રનો ખૂબ ઊંડાણપૂર્વક અહેસાસ થઈ રહ્યો હતો. અગ્નિની જ્વાળાઓમાં સળગતું તેમનું પિતાનું શરીર તેમને જણાવી રહ્યું હતું કે માણસની સાથે કેવળ તેના કર્મ જ જાય છે, બાકીનું બધું ધન અને આખી જૂઠી શાન આજ ધરતી પર રાખ બની જાય છે. પિતાના અંતિમ સંસ્કાર પછી અર્જુને પોતાના જીવનનો સૌથી મોટો અને કઠોર ફેસલો લીધો. તેમણે તરત જ સરકારને પોતાના અનિશ્ચિતકાળની રજાનો પત્ર મોકલી દીધો અને જિલ્લા અધિકારીના પદથી દૂરી બનાવી લીધી. આ સાથે જ તેમણે સ્નેહાને હંમેશા માટે પોતાના ઘર અને જીવનમાંથી બહાર કાઢી મૂકી. સ્નેહાને હવે પૂરી જિંદગી પોતાના પસ્તાવા અને કર્મોની આગમાં એકલા જ સળગવાનું હતું. જૂનનો તે ભવ્ય સરકારી બંગલો હવે તેમને ખૂબ મોટા અને ડરામણા સ્મશાન જેવો લાગવા માંડ્યો હતો, જેમાં તેમના આત્માનો દમ ખરાબ રીતે ગૂંટાઈ રહ્યો હતો. એક સવારે જ્યારે આખું બનારસ શહેર હજી ગાઢ નિંદ્રામાં સૂતેલું હતું, અર્જુને પોતાના મોંઘા સૂટ અને રેશમી કપડાનો હંમેશા માટે ત્યાગ કરી દીધો. તેમણે એક ખૂબ જ સાધારણ સુતરાઉ ધોતી અને કુર્તો પહેર્યો અને ઘરની બહાર નીકળી પડ્યા. તેમના કદમ સીધા એ ગંદી અને જૂની વસ્તી તરફ વધી રહ્યા હતા, જ્યાં તેમના પિતાએ પોતાના જીવનના અંતિમ અને સૌથી કષ્ટદાયક દિવસો વિતાવ્યા હતા. ત્યાં પહોંચીને અર્જુને જૂની અને કાટ લાગેલી રિક્ષાને બહાર કાઢી, જેને તેમના પિતા વારાણસીના તડકામાં ખેંચતા હતા. બનારસની ખાલી અને શાંત સડકો પર આજે એક ખૂબ જ અલગ અને અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું હતું.
જિલ્લાનો સૌથી મોટો અધિકારી, જેને ક્યારેય પોતાના વાતાનુકૂલિત ઓરડાથી બહાર કદમ નહોતો મૂક્યો, આજે ખુલ્લા પગે પોતાના પિતાની એ ભારે રિક્ષાને ખેંચી રહ્યો હતો. રિક્ષાના પૈડાનો કકળાટ બનારસના ઘાટો અને જૂની ગલીઓમાં ગુંજી રહ્યો હતો. આ કોઈ પાગલપન નહોતું, પરંતુ આ અર્જુનનો પોતાના પિતાના કષ્ટોને અનુભવવાનો અને પોતાના દ્વારા કરાયેલું પાપોનું સૌથી કઠિન પ્રાયશ્ચિત કરવાનો એક ખૂબ જ પવિત્ર રસ્તો હતો. ગંગા નદીના કિનારેથી ઠંડી અને પવિત્ર હવા વહી રહી હતી, જે અર્જુનના પરસેવાથી લથપથ શરીરને એક અજીબ શીતળતા અને સુકૂન પ્રદાન કરી રહી હતી. દરેક પેડલ મારતા તેમને એવું અનુભવાઈ રહ્યું હતું જાણે તેઓ પોતાના પિતાની નજીક જઈ રહ્યા હોય અને તેમની ભીતરનો બધો અંધકાર મટી રહ્યો હોય. સત્તા, સફળતા અને સમાજની જૂઠી પ્રતિષ્ઠાના બધા ભ્રમ તૂટી ચૂક્યા હતા. એક ગરીબ રિક્ષા ચાલકના દીકરાએ અંતત પોતાના અસલી રસ્તાઓ અને પોતાના આત્માની સાચી શાંતિને એ રિક્ષાના હેન્ડલમાં શોધી લીધી હતી. મિત્રો, કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. વિડીયો લાઇક કરી શેર કરો. થેન્ક યુ, ધન્યવાદ.